દિવાળીના દિવસે એક મોટું કૌભાંડ પકડ્યું છે. આ મારી બૈરીના મા બાપનો. અરે મારી સાસુ વરસમાં એકવાર જમવા બોલાવે દિવાળીના દિવસે. એટલે અમે હોંશે હોંશે ગયા. મેં કહ્યું સાસુજી ચાલો 4 જણા છીએ સાથે જમીને છૂટા પડીએ. તો જે બગડી મને કે આ શું બોલ્યા? એ ગિરીશ કુમાર, હું સાથે જમવા કઈ રીતે બેસું? મારો રોજનો નિયમ છે, અમારા એ જમીને ઊભા થાય પછી હું જમવા બેસું. એટલે મને થયું આ કોઈક પતિવ્રતા સ્ત્રી છે, પહેલા વરને જમાડીને પછી પોતે જમે. એની માને અડધા કલાકમાં ખબર પડી સાહેબ, મારી સાસુ ને સસરા વચ્ચે એક જ ચોકઠું બનાવડાવ્યું જ બોલો. એટલે સાલા વારા ફરતી જમે. અરે રામ, પેલો ડોસો જમી લે એટલે કાઢીને ચોકઠું બૈરી. અરે હવે તાળવા વાળવા તું જમી લે એટલે ડોસી મમ. આટલું ફરતું ફેમિલી મેં દુનિયામાં નથી જોયું. બસ હવે મને તો લાગે તારો બાપો જે ધોતિયા પહેરે જ ને તારી માની સાડીઓ જ છે, એટલે 2 જણા સાથે બહાર નથી નીકળતા. ફસાઈ ગયો હું.